माता की आज आ जन आक्रोश यात्रा में कठलाल खातेनी आ सभाओना मंच पर विराजमान विधानसभा कांग्रेस पक्षना नेता भारत सरकारना पूर्व केंद्रीय मंत्री आदरणीय तुषारभाई चौधरी, जिला कांग्रेस समितिना प्रमुख अपना पूर्व धारासभ्य मान्य काळुसिंहभाई, अपना जिला कांग्रेस समितिना कार्यकारी प्रमुख युवान साथी भाई महेन्द्रसिंहभाई, अपना सौना मुरब्बी नटवरसिंह बापू, ध्रुवलभाई, पूर्व धारासभ्य इंद्रजीत भाई, दिलीप भाई, तमाम अपना तालुका कांग्रेस समितिना प्रमुखश्रीओ अने आप सौ परिवारना वडीलो, भाईओ बहनों ने साथी युवान मित्रों, तुषारभाई बात करी एनाथी आगळ लई जाऊं कि अत्यारे कोई गुजरात में चूंटणी पण नथी, कोई मतदान पण नथी थवानुं अने कोई सरकार पण नथी बदलवानी, पण जे गुजरातनी प्रजा પડસેવાના ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા કરાવે છે અને એ પ્રજાના ટેક્સના પૈસાથી રાજ્ય સરકારનું બજેટ બને, એ પ્રજાના ટેક્સના પૈસાથી ગામના તલાટીથી લઈ અને રાજ્યના મુખ્યમંત્રીનો પગાર થતો હોય, આપણા પીએસઆઈ હોય, પીઆઈ હોય, મામલતદાર હોય, ટીડીઓ હોય, કલેક્ટર હોય, ડીડીઓ હોય, એસપી હોય, सचिव होय, कोई मंत्री होय के धारासभ्य होय, बधाज अधिकारीओ बधाज पदाधिकारीओनो पगार जो थतो होय तो आपड़ा तमारा मारा टेक्सना पैसाथी पगार थाय छे। आपड़ा टेक्सना पैसाथी पगार लेता होय, आ गुजरातनी प्रजाना मतथी सरकार बनी होय अने ए प्रजानो अवाज ना संभळाय, ए प्रजानी जे तकलीफ छे, जे पीड़ा है, जे दर्द है, जे आक्रोश है, एने सरकार ध्यान में ना लेती होय तो एक जवाबदार विपक्ष तरीके कांग्रेसनी जवाबदारी है कि प्रजाना अवाज ने बुलंद करो, प्रजानी जे तकलीफों है, पीड़ा है, जे दर्द है, जे आक्रोश है, एने वाचा आपी अने एटला माटे आ जन आक्रोश यात्रा लईने निकळ्या छे। तमे जोयुं हशे कि आजथी एक महीना पहला 21मी नवेम्बरे જ્યારે જનાક્રોશ યાત્રાની શરૂઆત ઉત્તર ગુજરાતમાં ઢીમાથી કરી તો હજુ યાત્રાની શરૂઆત કરે 10 કિલોમીટર પણ નતા થયા, પહેલું જ ગામ આવ્યું ત્યાં બહેનો 100-200ની સંખ્યામાં મળવાયા। હું હતો, તુષારભાઈ હતો, તુષારભાઈ હતા, મુકુલ વાસનિકજી હતા, બધા જ કોંગ્રેસના નેતાઓ હતા। એ બહેનોએ એમ કીધું કે અમારા વિસ્તારમાં પીવાના પાણીની તકલીફ છે પણ દારૂની રેલમ છેલ છે, પોલીસને કહેવા જઈએ છે તો કોઈ વાત સાંભળતું નથી, ગાંધીનગરમાં કાગળ લખીએ છે તો કોઈ જવાબ મળતો નથી અને બુટલેગરો એમ કહે છે કે જ્યાં જવું હોય ત્યાં જાઓ, અમારો કોઈ વાડ પણ વાંકો કરી શકવાનો નથી કારણ કે અમારા હપ્તાની રકમ દર મહિને છે ગાંધીનગર સુધી પહોંચે છે। અને વાતને લઈને આપણા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ત્યાં પોલીસ સ્ટેશન ગયા અને ફરી જે આખા ગુજરાતમાં દારૂ ને ડ્રગ્સ સામેની લડાઈ માટે લોકો ખુલીને બોલતા થયા, રસ્તા પર ઉતરીને વિરોધ કરતા થયા। જેમ જેમ યાત્રા આગળ નીકળી તો એ બુટલેગરોના ઇશારે એ પોલીસના હપ્તા બંધ થઈ જવાની બીકે ત્યાં હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા રોકવા માટે બુટલેગરોએ માણસો મોકલ્યા, પણ એમને ખબર નહીં હોય કે આ તો કોંગ્રેસના કાર્યકરો છે। અમારા વડવાઓ પેલા ધોરા અંગ્રેજો સામે લડ્યા હતા, જે અંગ્રેજોનો સૂર્ય આખા વિશ્વમાં નાથ મળે, એ અંગ્રેજોને આ દેશ છોડવાની ફરજ એ અમારા વડવાઓએ કોંગ્રેસે પાડી હતી અને એ વખતે પણ નતા ડર્યા, એની લાઠી હતી, ગોળી હતી, કારાવાસ હતો, તેમ છતાં પણ ઝૂક્યા સિવાય લડ્યા હતા ને આ દેશને આઝાદી અપાવી હતી। તો આ તમે કાળા અંગ્રેજોના ભરોસે જો અમને ડરાવવા નીકળ્યા હોય તો આ ડરવાવાળા નથી, આ ઝૂકવાવાળા નથી, આ લડવાવાળા છે અને આવનારા સમયમાં પરિણામ લાવવાવાળા છે। હમણાં મને કોઈ પત્રકાર બતાવતા હતા કે અમિતભાઈ સાહેબ તમે જ્યાં ભાષણ કરો છો જરા પાછળ મેદાનમાં જોજો कि आ कठलाल गामनी वच्चोवचनु आ मैदान है, आ मैदान में ठेर ठेर
દારૂની બોટલો પડી છે ખાલી. એનો મતલબ કે અહીંયા રોજ સાંજ પડે પાર્ટીઓ થતી હશે. થાય છે કે નહીં? અને આ ગામની વચ્ચોવચ્ચ આટલા મોટા મેદાનમાં ખુલ્લામાં બેસીને અહીંયા પાર્ટીઓ થાય, એનો સ્પષ્ટ મતલબ છે કે કઠલાલના હપ્તા છેક ગાંધીનગર સુધી જાય છે, એટલે કોઈને ડર નથી. અને આ એક વાત નહીં, આ એક વિસ્તાર નહીં, આખા ગુજરાતનું એક પણ ગામ, એક પણ શહેર, એક પણ ગલી એવી બાકી નથી કે જ્યાં આજે દારૂ ને ડ્રગ્સની બદીને કારણે યુવાધન બરબાદ ના થતું હોય. નાની ઉંમરે યુવાનો નશાના રવાડે ચડીને પોતાનું જીવન બરબાદ કરે છે. નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે, અને તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. પણ આજે હું ગૌરવ સાથે કહું કે ઢીમાથી શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા આજે આ કઠલાલ પહોંચી છે. ત્યાં સુધી જ્યાં જ્યાં ગયા બધી જ જગ્યાએ મહિલાઓ હોય, વડીલો હોય, યુવાનો હોય, કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મનો હોય, બધા જ લોકો એકી અવાજે કીધું કે આ ગુજરાતને અમારે નશામુક્ત બનાવવું છે. દારૂ ને ડ્રગ્સની બદીનો સંપૂર્ણ ખાત્મો થાય ત્યાં સુધી લડવું છે, ને એના માટે જે લડાઈ લડવી પડે એ તમે આગેવાની લો, અમે તમારી સાથે છે. વિશ્વાસ, એ નિડરતા, એ મક્કમતા આ યાત્રાના માધ્યમથી લોકોમાં આવી છે. એ જ રીતે વાત થઈ કે અહીંયા આગળ ખેડૂતોના પ્રશ્નો. કાલે હું કે ફાગવેલથી આપણે શરૂઆત કરી. એક ભાઈ આયા, થોડી ઘણી દવા લીધી હતી, પછી હું ટીવીમાં ઇન્ટરવ્યુ આપતો હતો, હું દેવા માફીની બીજી બધી વાત કરતો હતો, પણ બાજુમાં ઉભા ઉભા કે સાહેબ ખાતર નથી મળતું એવું કહો. રોજ લાઈનોમાં ઉભા રહીએ છે તો ખાતર નથી મળતું. કાળા બજારી થાય છે. 280 નું યુરિયા 400 ને 500 રૂપિયા આપવા પડે છે, અને પાછી પેલી નાની બોટલ જોડે હાલે છે. હાલે છે કે નથી હાલતા? એ નેનો પણ પધરાવે છે. આ વાત એ ફાગવેલના ખેડૂતની એકલી નથી. હું ને તુષારભાઈ આખી યાત્રા શામળાજી ગયા. ત્યાં આગળ સવારમાં 7:30 વાગે જોયું કે 400-500 ખેડૂતો લાઈનમાં ઊભા છે. મેં કહું આ શેની લાઈન છે? તો કે ખાતરની લાઈન છે. ત્યાંથી આગળ ગયા મેઘરજ, ત્યાં બધા ખેડૂતો મળ્યા કે સાહેબ અહીંયા ગોડાઉનમાં ખાતર હોય છે, અમે લેવા જઈએ તો અમને આપતા નથી, કાળા બજારી થાય છે. ટેમ્પા ભરી ભરીને રાજસ્થાનમાં ખાતર વેચાઈ જાય છે, અને એના કારણે ખેડૂતો 1 દિવસ, 2 દિવસ, 1 અઠવાડિયું, 2 અઠવાડિયા રજૂઆત કરીને થાક્યા. ફરી એ ખેડૂતોની પણ સહનશીલતાની હદ આવી એટલે તાળા તોડી અને આખું ગોડાઉન લૂંટીને ખેડૂતો ખાતર લઈ ગયા. આને નેપાળવાળી કહેવાય કે જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી બરોબર છે. એક બાજુ કમોસમી વરસાદ થયો હોય, બધો જ પાક બરબાદ થઈ ગયો. આપણે પડ્યો તો કે નહીં વરસાદ? નુકસાન થયું કે નહીં? હું તુષારભાઈ બધા સૌરાષ્ટ્રમાં હતા, કમોસમી વરસાદ પડ્યો, ખેડૂતો ચારેય બાજુ હેરાન હતા. અને જ્યારે કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી સોમનાથથી દ્વારકા, એ 11 જિલ્લામાં યાત્રા ફરી, બધી જ જગ્યાએ લોકો રડતા હતા. ખેડૂતો તકલીફમાં, દેવાદાર, આત્મહત્યા રોજ થતી, અને સરકાર પાસે માગણી કરતા હતા કે જેનું જેટલું નુકસાન થયું છે, જેનું જેટલું વાવેતર છે, એટલી સહાય મળવી જોઈએ. પણ સરકારે પેલો પેકેજના નામે પડીકું આપ્યું. 10,000 કરોડના પેકેજની વાત કરી, પણ વીઘે 50,000ની નુકસાની સામે આ પેકેજમાં મળવાના કેટલા? તો કે વીઘે 3500 રૂપિયા. આ 3500 રૂપિયામાં તો ડીએપીની 2 થેલી પણ આવે ખરી. અને એના કારણે આખા ગુજરાતના ખેડૂતો કહી રહ્યા છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ. ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયાના દેવા માફ થાય,
પણ ખેડૂતોના દેવામાં માફ ના થાય. ઉદ્યોગપતિઓને રાહતો આપવા માટે સરકાર પાસે બજેટ છે, પણ ખેડૂતોને મદદ કરવા માટે સરકાર પાસે કોઈ બજેટ નથી. અને એટલા માટે આ જન આક્રોશ યાત્રા છે. ગઈકાલે ભાગવેલ હતા, અનેક યુવાનો મળ્યા કે સાહેબ મોંઘું શિક્ષણ લઈને ભણ્યા, આજે નોકરી માટે પરીક્ષા આપવા જઈએ છે તો પેપરો ફૂટી જાય. પરીક્ષા પાસ કરી અને જીપીએસસીનું ઇન્ટરવ્યુ આપવા જઈએ તો જાતિ જોઈને માર્ક મૂકે છે. કાયમી નોકરીઓ મળતી નથી. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે. અને આ સરકાર રોજગારની વાતો કરે છે પણ રોજગાર મળતો નથી. આપણે પણ અહીં આજુબાજુ ઘણી બધી આમ અમદાવાદ ને બધે દૂર 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 સુધી આપણા છોકરાઓ, આપણી બહેનો મજૂરી કરવા જાય છે કે નહીં? રોડ ટેમ્પા ભરીને, બસો ભરી ભરીને જાય છે. અને જે ખાનગી કંપનીઓમાં જાય છે ત્યાં પણ એમની પાસે 12 કલાક કામ કરાવવામાં આવે છે, પણ એને પૂરતો પગાર મળતો નથી. એનું શોષણ કરવામાં આવે છે. અને એના કારણે ગુજરાતના યુવાનો કાયમી રોજગાર માટે જે આક્રોશ વ્યક્ત કર્યો, એના માટે આ જન આક્રોશ યાત્રા છે. અહીંયા વાત થઈ કે રસ્તામાં ખાડા છે, પણ જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી એક પણ ટેન્ડર પાસ થતું નથી. કોંગ્રેસ આટલા વર્ષ 70 વર્ષ રાજ કર્યું, પણ કોંગ્રેસનો કાર્યકર સાયકલમાંથી બહુ તો સ્કૂટર પર આવ્યો. અને એ બાપ દાદાના વખતથી મહેનત કરી, નોકરી કરી, મજૂરી કરીને આટલા હદે પહોંચ્યો. અને આ ભાજપમાં નેતાઓ, કાર્યકરો છે, હું ઘણા બધાને ઓળખું છું કે જેમની પાસે 5 વર્ષ પહેલા સાયકલ પણ નથી, એવા લોકો આજે ફોર્ચ્યુનરોમાં ફરતા થયા. એ તમારા મારા ટેક્સના પૈસાની લૂંટ ચલાવીને ફોર્ચ્યુનર લાયા છે, કોઈ મહેનત કરીને નથી લાયા. તમે અહીંયા બાજુમાં બચુભાઈ ખાબડ મંત્રીનું નામ સાંભળ્યું હતું કે નહીં? શું કર્યું હતું એમણે? મનરેગામાં લૂંટ ચલાવી હતી. ભ્રષ્ટાચાર ના કહેવાય ને, લૂંટ ચલાવી કહેવાય. 500, 1000, 5000, 10,000, 5 લાખનો કંઈક કર્યું હોય તો ભ્રષ્ટાચાર કહેવાય. પણ 50, 100, 200, 500 કરોડનું કરી નાખે તો એને ઉઘાડી લૂંટ કહેવાય. 200-500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે અને ત્યાં સુધી ગાંધીનગર વાળાને ખબર ના પડે, એવું થાય ખરું? અને એ બચુભાઈ ખાબડ સામે અમે પુરાવા આપ્યા, વિધાનસભામાં રજૂઆતો કરી, કાગળો લખ્યા, પણ એને જેલમાં ના મોકલ્યો. એને મંત્રીમાંથી એકદમ કાઢ્યો નહીં, કારણ કે બચુભાઈ ખુલ્લેઆમ કહેતા હતા કોઈ મને કાઢી તો જોવે, મારી પાસે પુરાવા છે કે આ જેટલું ખોટું કર્યું છે એમાંથી મોટે ભાગનો હિસ્સો ગાંધીનગરમાં બેઠેલા લોકોનો છે. એટલે પેલી આખી મંત્રીમંડળ બદલ્યું ત્યારે ધીમે રહીને કાઢ્યા, પણ એકલા કાઢવાની હિંમત. એવું જ નલ સે જલનું કૌભાંડ આવ્યું. હમણાં દેશની પાર્લામેન્ટમાં આવ્યું કે 100 કરોડ કરતા વધારેનું કૌભાંડ ખાલી 2 જિલ્લાઓમાં થયું છે. હજુ આ યાત્રા જવાની છે, એ અમે કૌભાંડ જોવાઈ જવાના છે, એ કૌભાંડીઓના ઘર જોવાઈ જવાના છે, એ કોણ લૂંટ કરવા વાળા હતા એને ખુલ્લા પાડવા પણ જવાના છે. અને આ યાત્રા આખા ગુજરાતમાં ફરશે. હું તમને વિશ્વાસ સાથે કહું છું કે લોકો ખુલીને બોલતા થશે, લોકોમાં જે ડર ને ભય હતો દૂર થશે, અને આખા ગુજરાતના બધા જ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીશું. અને 2027માં પરિવર્તન થાય. એક જે પ્રજાના પૈસા લૂંટવા વાળા ભ્રષ્ટાચારીઓ છે એને પકડીને જેલમાં નાખવાના સંકલ્પ સાથે આ યાત્રા લઈને નીકળ્યા. કારણ કે આ એક દિવસની લડાઈ નથી, આ કોઈ એકલાની પણ લડાઈ નથી. અહીં વાત થઈ કે વોટ ચોરીની. આપણને બધાને હતું કે કંઈક ખોટું થાય છે ચૂંટણીઓ, એમ કંઈ થોડા લાખ 2-2 લાખ વોટથી જીતી જતા હોય. પણ રાહુલ ગાંધીજીએ જે વોટ ચોરીનું આખું નેક્સસ, આખી એનું જે ષડયંત્ર છે એને ખુલ્લું પાડ્યું. કેવી રીતે વોટ ચોરી થાય છે એના પુરાવા આપ્યા. અમે પણ પેલા CR પાટીલના વિસ્તારની આખી એક મતદાર યાદી ચકાસી
અને એ વખતે 30મી ઓગસ્ટે પ્રેસ કોન્ફરન્સ કરીને મેં કીધું હતું કે આ નવસારી લોકસભાની 84 બેઠકમાં આ ચકાસણી કરતા 12% વોટરો ખોટા હોવાનું આમાં સ્પષ્ટ રીતે સાબિત થાય છે. જો આ જ રેશિયો મુજબ આખા ગુજરાતમાં થયું હોય તો 62 લાખ મતદારો ગુજરાતની મતદાર યાદીમાં ખોટા છે. એવું ક્યારે કીધું હતું? 30મી ઓગસ્ટે. 4 નવેમ્બરથી SIRની પ્રક્રિયા ગુજરાતમાં ચાલુ થઈ. હમણાં 19 તારીખે જે ફાઇનલ એનો ડ્રાફ્ટ આવ્યો એ મુજબ 73 લાખ મતદારો ખોટા હોવાનું ચૂંટણી પંચે પુરાવા આપ્યા. આપણે તો 62 કહેતા હતા, એમાંય 12 લાખ વધી ગયા. 14% મતદારો ખોટા હોવાનું ચૂંટણી પંચે કીધું. અને 2002 થી આ મતદાર યાદી ચાલતી આવે છે. એટલે 2002 થી જેટલી વિધાનસભાઓ આવી, જેટલી લોકસભા આવી, જેટલી તાલુકા જિલ્લા પંચાયત ને કોર્પોરેશન નગરપાલિકા આવી, એ બધી જ ચૂંટણીઓ જીત્યા કેવી રીતે? તો આ વોટોની ચોરી કરીને જીત્યા. હમણાં મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના પોતાના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં કેટલા ખોટા મતો છે ખબર છે કોઈને? 97,000 મત ખોટા છે ખાલી એક જ વિધાનસભા વિસ્તારમાં. એટલે ફરી લાખની લીડ આવે કે ના આવે? તુષારભાઈ કીધું એમ હવે આવો, આવતી ચૂંટણીમાં, આવતી વિધાનસભામાં ખબર પાડીશું કે કોણ કેટલામાં છે. પાણી માપી પણ લઈશું કે કોનામાં કેટલું પાણી છે. અને આ તમારા મગજમાં જે રહી ભરાઈ છે, આ ગુજરાતની જનતા 2027માં તમારા મગજની રહી કાઢી નાખશે અને ગુજરાતમાં પરિવર્તન લાવવાની છે. કારણ કે બધા હેરાન છે. એકે વર્ગ કોઈ ખુશ છે ખરો? તમે બજારમાં જાઓ, રિક્ષાવાળાને પૂછે કેવું ચાલે છે, કોઈ ઘરના ગૃહિણી બહેનને પૂછો કે મોંઘવારીનું કેવું છે, કોઈ નાના દુકાનવાળાને પૂછો, કોઈ ફેક્ટરી વાળાને પૂછો, નોકરી વાળાને પૂછો, ખેડૂતોને પૂછો, મજૂરને પૂછો, એક પણ વર્ગ ખુશ નથી. પણ ફક્ત જ્યારે ચૂંટણી આવે ત્યારે પેલા જાતિના નામે આપણે તો ડાભી છે ને ઝાલા છે ને આપણે તો પરમાર છે ને સોલંકી છે, પછી આપણે તો હિન્દુ મુસ્લિમ, એવી રીતે ભાગલા પાડીને મત લઈ જાય છે. આ જે આપણા પૈસાથી ભ્રષ્ટાચાર કરે છે એ જ પૈસાથી ચૂંટણીમાં મત ખરીદે છે. એ જ પૈસાથી પેલી દારૂની બોટલો આપે છે. એ જ પૈસાથી દારૂ ચવાણું પૈસા આપીને ચૂંટણીઓ જીતે છે. પણ આ વખતે હું 100% કહું છું કે જેમ જેમ આ યાત્રા આગળ વધી રહી છે, લોકો જે રીતે બહાર આવી રહ્યા છે, લોકો જે રીતે બોલતા થયા છે, 2027માં પરિવર્તન નક્કી છે. એના માટે શરૂઆત આપણે પણ કરવી પડશે. એક કોંગ્રેસના કાર્યકરોને મારી ખાસ વિનંતી છે કે લોકો તમારી જોડે જોડાવા તૈયાર છે, પણ આપણે એના ઘરના બારણે જવું પડશે. પ્રેમથી હાથ જોડીને એને આપણી સાથે જોડાવા આમંત્રણ આપવું પડશે. આપણી ભૂલ થઈ હોય તો હાથ જોડીને ભૂલનો સ્વીકાર કરવો પડશે અને સાથે બેસી અને આવનારા સમયમાં જોડે કામ કરવાની તૈયારી સાથે એને આપણી સાથે લેવો પડશે. આમાં પેલું જે માણસમાં અભિમાન હોય, ઈગો હોય કે સામેથી બોલાઈએ નહીં તો સામેવાળાને ઈગો હોય, પણ જો આપણે હાથ લાંબો કરીશું તો સામેના લોકો તૈયાર છે. પ્રજા અત્યારે તૈયાર છે. આપણે હાથ લાંબો કરવાનો છે, આપણે એના ઉમરે જવાનું છે, આપણે એના ખાટલે કે ઓટલે બેસી અને એની વાત સાંભળવાની છે, એની તકલીફ પીડાને સાંભળીશું અને વિશ્વાસ અપાઈશું તો 100% આપણી સાથે જોડાવાના લોકો છે. અને આ યાત્રાના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે કોંગ્રેસ પાર્ટી, બધા જ આગેવાનો, બધા જ કાર્યકરો ગુજરાતના લોકોના પ્રશ્નો માટે લડવા માટે સંકલ્પબદ્ધ છે. બધા જ ભેગા થઈને લડીશું અને 2027માં પરિવર્તન લાવીશું. અને એની શરૂઆત આપણા કઠલાલ કપડવંજ વિધાનસભા વિસ્તારથી થાય
એવી વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યા છે. અત્યાર સુધી હું માનું છું કે આ સીટ બની ત્યારથી એક બે વાર જ બીજા પાર્ટી વાળા જીત્યા છે ને. હા, દોઢ વાર જીત્યા છે. તો આ વખતે 27માં પૂરું કરવું છે કે નહીં? સીટ પાછી લાવી છે કે નહીં? મને 100% વિશ્વાસ છે. અહીં બધા આગેવાનો પણ છે, યુવાનો પણ છે, સાથે મળીને કરીશું તો જનતા આપણી સાથે છે. ખૂબ સરસ. કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી કાળુસિંહભાઈ ડાભી, કાર્યકારી પ્રમુખ શ્રી રાણા સાહેબ, આપણી વચ્ચે ઉપસ્થિત મહુધા વિસ્તારનું ઘણી બધી વાર જે પ્રતિનિધિત્વ કર્યું છે વિધાનસભામાં એવા આપણા વડીલ મુરબ્બી શ્રી નટવરસિંહ બાપુ, આપણા કઠલાલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, ઉપસ્થિત સૌ આગેવાનો, ભાઈઓ બહેનો, યુવા દોસ્તો, આપ સૌ જાણો જ છો કે હમણાં ચૂંટણી પંચ દ્વારા સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આપણે બધા રાજકારણમાં છે એટલે પહેલું કામ આપણે એ કરવાનું છે કે આપણું પોતાનું નામ નીકળી ના જાય, આપણું પહેલું નામ આપણે દાખલ કરાવવું પડશે. એટલા માટે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે, નગરપાલિકાની ચૂંટણી આવવાની છે. કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ લેવી હોય ને મેન્ડેટ બનાવવાનો હોય તો પહેલાં પેલું મતદાર યાદીનો પુરાવો તમારે રજૂ કરવો પડે કે મારું આ ક્રમે નોંધાયેલું છે, મારું બૂથ આ છે. હવે આપણે નોંધાયું જ ન હોય તો ચૂંટણી લડાય નહીં. એટલે પહેલું કામ આપણે પોતાનું નામ દાખલ કરાવવાનું ને આપણે ચૂંટણી લડવા માગતા હોય તો જે વિસ્તારમાં ચૂંટણી લડવા માગતા હોય એમાં કોઈ રહી ન જાય આપણો કોંગ્રેસનો મતદાર, એ કામ આપણે બધાએ કરવું પડશે. કારણ કે તમે બધાને ખબર છે કે રાહુલ ગાંધીએ તબક્કાવાર 2 પ્રેસ કોન્ફરન્સ કરી અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચ સાથે મળીને વોટ ચોરી કરીને ચૂંટણી જીતે છે એનો ખુલાસો એમણે કર્યો. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પાસે 2 જ વસ્તુ માગી હતી. એક, પહેલી નંબરની એક, અમને એક ડિજિટલ મતદાર યાદી આપો. ચૂંટણી પંચ પાસે છે પણ ચૂંટણી પંચે આપવાની ના પાડી. ડિજિટલ મતદાર યાદી એટલા માટે માગેલી કે ડિજિટલ મતદાર યાદીમાં હું કાળુસિંહભાઈ ડાભી નામ ટાઈપ કરું એટલે એ બૂથમાં જેટલા કાળુસિંહભાઈ ડાભી હોય ને એના નામ મારા સ્ક્રીન પર આવી જાય. તો બહુ તો એમના બૂથમાં એક કાળુસિંહભાઈ ડાભી પોતે હોય કે બીજા 2 બીજા હોય, પણ 25 કાળુસિંહભાઈ ડાભી આવે તો શક તો થાય કે ના થાય? શક તો થાય કે ના થાય? એટલે આપણને ખબર જ પડી જાય કે આટલા ડુપ્લિકેટ મતદાર આ બૂથમાં છે એટલે ચૂંટણી પંચે આપણને આપવાની ના પાડી. તો પછી એનો ઉપયોગ કઈ રીતે કરે છે? તો તમને બધાને ખબર હશે કે હરિયાણામાં એક બ્રાઝિલની મોડલ, એના ફોટાવાળા 22 નામ હતા જે હિન્દુસ્તાનમાં કોઈ દિવસ આવી જ નથી. હિન્દુસ્તાનમાં એ બેન કોઈ દિવસ આવ્યા નથી, એના ફોટાવાળા 22 નામ હતા અને 22 મતદાન કરી દીધું. 22 મતદાન બી થઈ ગયા. એનો મતલબ એ છે કે જેણે એના ફોટા આપેલા કે જેણે એ નામ દાખલ કરાવેલા એને ખબર હતી કે આ 22 મારા મત ડુપ્લિકેટ છે એટલે કોઈની પાસે એનું મતદાન કરાવી દીધું. એના કારણે જીતવાવાળો હારી ગયો અને હારવાવાળો જીતી ગયો. અત્યારે બી ગુજરાતમાં જે સર પ્રક્રિયા ચાલી રહી છે એમાં હમણાં જે ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે 72 લાખ મતો ઓછા થઈ જવાના છે. ગુજરાત 72 લાખ મતો ઓછા થઈ જવાના છે. હવે તમે 2024ની લોકસભા જુઓ કે 2022ની વિધાનસભા જુઓ તો કોંગ્રેસને જે મત મળેલા અને ભારતીય જનતા પાર્ટીને જે મળેલા મત એનો ફરક તફાવત ફક્ત 80 લાખ છે. હવે 80 લાખમાંથી 72 લાખ જો આ ડુપ્લિકેટ હોય ને નીકળી જાય તો શું થાય? હારજીતમાં તો 8 જ લાખ મત રહે ને, તો પછી આવી 50,000 લાખે જે વિધાનસભા જીતે છે અને 3 લાખ 5 લાખ ને 7 લાખે લોકસભા જીતે છે, જીતી શકવાના છે? એ શક્ય જ નથી થવાનું. કારણ કે આ 72 લાખ મતો નીકળી ગયા. કારણ કે એ જ મતદાર હતા કે જે ભાજપને જ ખબર હતી કે આ ડુપ્લિકેટ મતદારો છે ને એ મારા મતદારો છે ને એની પાસે મતદાન કરાવતા હતા, એ હવે નીકળી ગયા 72 લાખ. એટલે હવે એ લોકોની એવી લીડ પણ આવવાની નથી ને. હવે તો 72 લાખ મત નીકળી જાય ને કાલે વિધાનસભાની ચૂંટણી થાય ને તો કટોકટીનો મામલો થઈ જાય. 60-40 બી થઈ જાય ને 55-45 બી થઈ જાય ને 50-50% બી થઈ જાય એ રીતનું. કારણ કે એ લોકોને જ ખબર હતી, આપણને ખબર નહોતી કોંગ્રેસવાળાને કે કેટલા ડુપ્લિકેટ મત કઠલાલમાં છે કે કઠલાલના વોર્ડ નંબર 1માં છે કે કઠલાલના વોર્ડ નંબર 5માં છે. એ આપણને ખબર નહોતી પણ એ લોકોને ખબર હતી ને એના કારણે એ લોકો ચૂંટણી જીતતા હતા. એ હવે બંધ થઈ જવાનું છે. બીજું રાહુલ ગાંધીએ માગેલું
કે ભાઈ અમને સીસીટીવી ફૂટેજ આપો. સીસીટીવી ફૂટેજ કોના માગેલા રાહુલ ગાંધીએ? કે જે બૂથમાં 5 વાગ્યા પછી લાંબી લાઈનો લાગી છે અને 8 વાગ્યા સુધી મતદાન ચાલે છે, રાતે 12 વાગ્યા સુધી મતદાન ચાલે છે, તો એના સીસીટીવી ફૂટેજ આપો. ચૂંટણી પંચે એ આપવાની ના પાડતી. એ રાહુલ ગાંધી એટલા માટે માગેલા કારણ કે હું, અમિતભાઈ, અમે બધા લોકસભા લડેલા. લોકસભામાં દર 2 કલાકે ચૂંટણી અધિકારી આંકડો જાહેર કરે કે ભાઈ પહેલાં 2 કલાકમાં 17% મતદાન થયું છે, એના પછી બીજા 2 કલાકમાં કે હવે 23% પહોંચ્યું છે, એના પછી 2 કલાકમાં એમ કે હવે 35% એ ગયું છે, ને છેલ્લે 5 વાગે એ લોકો એવું કે મતદાન પૂરું થાય ત્યારે કે અંદાજિત 55% મતદાન થયું છે. અંદાજિત 55% ને બીજે દિવસે આપણે છાપામાં વાંચીએ તો 72% મતદાન થઈ ગયું. તો આ 55ના 72 થયા કેવી રીતે? આખી રાત મતદાન કોણે કર્યું? એના માટે રાહુલ ગાંધીએ સીસીટીવી ફૂટેજ માગેલા. તે ચૂંટણી પંચે આપવાની ના પાડી. એનો મતલબ સ્પષ્ટ છે કે ચૂંટણી પંચ ભાજપ જોડે મળેલું છે ને એ લોકો આવી રીતે જ ભાજપને ચૂંટણી જીતાડે છે. એટલા માટે અમે હમણાં દિલ્હી ખાતે બી 5 કરોડ સહીઓ આખા ભારત દેશમાંથી ઉઘરાવીને ચૂંટણી પંચને આપવાનો એક કાર્યક્રમ રામલીલા મેદાન ખાતે હમણાં જ ગયા 14મી તારીખે જ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. એટલે આ એસઆઈઆર પ્રક્રિયામાં આપણે જો સક્રિય રહીશું તો એ લોકોની આ વોટ ચોરી બંધ થઈ જવાની છે. એટલે વોટ ચોર ગદ્દી છોડ ગદ્દી એની જાતે જ છૂટી જવાની છે. આપણે કંઈ કરવાની જરૂર પડશે નહીં, પણ આપણે બધાએ સક્રિય રહેવું પડશે. અમે સૌરાષ્ટ્રમાં 11 દિવસ કિસાન આક્રોશ યાત્રા લઈને ફર્યા, લગભગ 1100 કિલોમીટર જેટલો પ્રવાસ કર્યો. ત્યારબાદ અમે ઉત્તર ગુજરાતમાં લગભગ 13 દિવસની અમારી યાત્રા હતી, એમાં અમે 1300 કિલોમીટર જેટલો પ્રવાસ કર્યો અને ગઈકાલથી અમે મધ્ય ગુજરાતમાં શરૂઆત કરીશ. તો સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, બધા જ જગ્યાએ ખેડૂતોની એક જ માગણી હતી કે ભાઈ અમારા ખેડૂતના દેવા સંપૂર્ણ માફ નહીં થાય, ધિરાણ માફ નહીં થાય ત્યાં સુધી અમે ખેડૂતો બેઠા થઈ શકીએ એમ નથી. કારણ કે કમોસમી વરસાદથી ને મોટા પાયે નુકસાન થયું છે, એમાં અમે લોકો અત્યારે ફરી ખેતી કરી શકીએ એમ પણ નથી. એટલે અમારી આ યાત્રાનો એક સંકલ્પ છે કે જ્યાં સુધી ખેડૂતોનું ધિરાણ નાબૂદ ના થાય ત્યાં સુધી અમે આ લડાઈ ચાલુ રાખવાના. અને જો સરકાર ધારે તો ધારે એ કરી શકે. સરકારની ઈચ્છા શક્તિ હોય તો સરકાર કશું પણ કરી શકે. હું તમને 2008ની વાત યાદ કરાવું. ત્યારે હું દિલ્હીમાં સંસદ સભ્ય હતો. મનમોહનસિંહ સાહેબ ત્યારે વડાપ્રધાન હતા. શ્રીમતી સોનિયા ગાંધી યુપીએના ચેરપર્સન હતા. એ લોકોએ નક્કી કર્યું, કોંગ્રેસની સરકારે નક્કી કર્યું કે અમારે ખેડૂતોના દેવા નાબૂદ કરવા છે અને છેલ્લા 10 વર્ષના નાબૂદ કરવા છે. એનો રકમ બી નક્કી કરી કે 60,000 કરોડ સુધીના દેવા અમારે નાબૂદ કરવા છે. અને આખા ભારત દેશમાંથી છેલ્લા 10 વર્ષમાં કેટલા ખેડૂતો દેવેદાર છે, કેટલા ખેડૂતો મુદત બાકીદાર છે, એનો આંકડો મંગાવ્યો તો 71,000 કરોડનો આંકડો આવ્યો. એટલે ફરી પાછી ચર્ચાનો પ્રશ્ન આવ્યો કે ભાઈ 60,000 કરોડ નક્કી કરેલા ના તો 71,000 કરોડ થાય છે, તો હવે શું કરવાનું? એટલે નાણાં વિભાગ જોડે ચર્ચા કરી. નાણાં વિભાગે સલાહ આપી કે તમે સાહેબ 10ની જગ્યાએ 8 વર્ષના દેવા નાબૂદ કરો તો 60,000માં હિસાબ પૂરો થઈ જશે. ત્યારે શ્રીમતી સોનિયા ગાંધી અને મનમોહનસિંહજીએ નિર્ણય લીધેલો કે ભાઈ અમારે આ ખેડૂતને બેઠો કરવાનો છે, એની જોડે ભાવતાલ નથી કરવાનો કે એમાં રૂપિયા સામે જોવાનું થતું નથી. એટલે ભલે 11,000 કરોડ સરકારના વધારે જતા હોય તો જાય, પણ 10 વર્ષનું દેવું નાબૂદ કરીશું. ને એ નિર્ણય લીધેલો તો તમારા બધાના દેવા નાબૂદ થયા હતા કે નહોતા થયા? 71,000 કરોડના ભારત દેશમાં દેવા કોંગ્રેસની સરકારે નાબૂદ કરેલા. એટલે કોંગ્રેસની સરકાર જ આવા કામ કરી શકે. આ લોકોએ આવું કોઈ કામ અત્યાર સુધી 30 વર્ષના શાસનમાં પણ એ લોકોએ કર્યું નથી. એટલે અમે લોકો એ લડાઈ પણ લડી જઈ રહ્યા છીએ. તમને બધાને યાદ હશે, અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા ગુજરાતના. એક ઝટકે તમારા ખેતરેથી મીટરો કાઢીને હોર્સ પાવર દીઠ વીજળી આપી હતી કે નહોતી આપી? આજે આટલા વર્ષ થઈ ગયા, કોઈ સરકાર ગમે એટલી આવી, ગમે એટલા મુખ્યમંત્રી બદલાઈ ગયા, પણ તમારા ખેતરે કોઈ મીટર બી લગાવી શક્યું જ ખરું? કોઈ મીટર લગાવી શક્યું નથી. એવો કાયદો કરેલો એ પણ કોંગ્રેસની સરકારે. માધવસિંહભાઈ સોલંકી મુખ્યમંત્રી હતા, મધ્યાહન ભોજન યોજનાનો કાયદો 1980માં લાવેલા કે ગરીબ માણસો હોય, એના દીકરા કે દીકરી ભણવા જાય તો એને ખાતરી થાય કે મારો દીકરો ત્યાં ભૂખો નહીં રહે, એટલે બી સ્કૂલે જઈને મૂકી આવતા. ને એ રીતે બક્ષીપંચ સમાજના લોકો, આદિવાસી સમાજના, દલિત સમાજના અને બધા ગરીબ સમાજના બધા લોકો ભણ્યા.
સરકારી નોકરી બી કરતા થયા, કામ ધંધો બી કરતા થયા, ડૉક્ટર એન્જિનિયર બી થયા. એમાં આ એક ટંકનું જમવાનું એ મુખ્ય કારણ એનું હતું. અને એ પછી તો દેશમાં પણ આ કાયદો લાગુ થયો, પણ એવી નિર્ણય શક્તિ એ કોંગ્રેસના આગેવાનોમાં હતી કે જે પ્રજાલક્ષી નિર્ણયો લઈ શકતા હતા. આ સરકારમાં એવી કોઈ કામગીરી થતી નથી. કારણ કે તમે જુઓ છો, કાળુસિંહભાઈ વાત કરતા હતા રસ્તાની, આ તો અત્યારે ખાડા પુરાઈ ગયા છે. બાકી 3 મહિના પહેલાં આપણી પરિસ્થિતિ એવી હતી કે રસ્તો છે કે ખાડો છે એ આપણને ખબર પડતી નહોતી. પણ કેમ આવું થાય છે? તો તમને યાદ હશે કે થોડા મહિના પહેલાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં એક બ્રિજનો સ્પાન તૂટી ગયેલો. બ્રિજનો સ્પાન તૂટી ગયો, એના કારણે 3 જણ નીચે બેઠેલા હતા, એ દબાઈને મરી ગયા. તાત્કાલિક સરકારે એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી દીધો. એ જ કોન્ટ્રાક્ટર કમલમમાં જઈને કરોડોનું દાન આપી આવ્યો, તો ફરી પાછો બ્લેકલિસ્ટમાંથી નીકળી ગયો અને ફરી એને કામ પણ મળતા થઈ ગયા. આવો ભ્રષ્ટાચાર જ્યાં ચાલતો હોય ત્યાં પુલ તૂટવા સિવાય બીજું કંઈ આપણે આશા રાખી જ ના શકીએ. કે રસ્તામાં ખાડા પડવા ના પડે એવું આપણે અપેક્ષા પણ ના રાખી શકીએ. એવું ભ્રષ્ટ સરકાર આ ચાલી રહી છે. તમે જુઓ તો ખરા કે અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનો માણસ 30 લાખ રૂપિયાની લાંચ માગે તો એની હિંમતને દાદ આપવી પડે ને. વચ્ચે મેં તો નડિયાદમાં વાંચેલું હતું કે NRI પાસે ખાલી એને તો સર્ટિફિકેટ આપવાનું હતું, તો એમાં 60 લાખની લાંચ માગેલી. ને બી કોન્સ્ટેબલ, એને તો કાશી એક જ તપાસ જ કરવાની છે, પેલાના ઘરે જઈને જવાનું ને આ અહીંયા રહે છે કે નહીં, એનું એડ્રેસ સાચું છે કે નહીં, એટલું વેરીફાઈ કરવાનું હતું. એના બી લાખો રૂપિયામાં તોડ આપ, કારણ કે કોઈને કોઈનો ડર જ નથી. આજે તમારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે બધા અહીંયા, એનું કંઈ મીઠું આવતું નથી. એનાથી કલેક્ટર ગભરાતો બી નથી કે DSP બી ગભરાતો નથી ને ફોને એ લોકોના ઉપાડતો નથી. આવી પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે. અધિકારી રાજ આ ગુજરાતમાં ચાલી રહ્યું છે ને આનામાં સામાન્ય પ્રજા પીસાઈ રહી છે. સામાન્ય પ્રજા પીસાઈ રહી છે. એમાંથી બહાર આવવું હોય તો આપણે કોંગ્રેસને મજબૂત કરવી પડે. એટલે અમે જન આક્રોશ યાત્રામાં હમણાં કોઈ મતની વાત નથી કરવાની, કોઈ ચૂંટણી નથી, પણ કોંગ્રેસને મજબૂત કરવાનું આહ્વાન લઈને આપની વચ્ચે અમે સૌ આવ્યા છે.